નમસ્કાર દોસ્તો, ગીરમાં બે ઘટનાઓ બની છે જેને લઈને ગીર હચમેચું છે. પહેલી ઘટના વેરાવળની અંદર થાય છે, જેમાં એક વ્યક્તિની હત્યા થાય છે. પથ્થરના ઘા ઝીકીને તેની હત્યા થાય છે અને તેના શાળા ઉપર આશંકા વ્યક્ત કરવામાં આવે છે. વહેલી સવારમાં જ જ્યારે લોકો ગાઢ નિંદ્રામાં સૂતા હતા, આ સમયે હત્યાને અંજામ આપવામાં આવે છે. તો બીજી તરફ આપણા સાસણ ગીરની અંદર એક કિશોર છે જે સ્વિમિંગ પુલની અંદર ડૂબ્યો છે. એ ખુશીનો પલ હતો. એ પ્રવાસ માટે એક વિદ્યાર્થી છે તે ગીરની મુલાકાતે આવ્યો હતો, પરંતુ અચાનક તે સ્વિમિંગ પુલમાં ડૂબ્યો છે. ક્યાંનો આ વિદ્યાર્થી છે અને શું આખો મામલો છે, આ બંને મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. સૌ પ્રથમ વાત કરી લઈએ વેરાવળ. દોસ્તો, વેરાવળની વહેલી સવાર છે તે ખૂની સવાર નીકળી, કારણ કે અહીંયા પર વહેલી સવારમાં જ લગભગ 5-5:30 કલાકનો એ સમય હતો. 108 ને ફોન કરવામાં આવે છે કે અહીંયા પર સુભાષ રોડ વિસ્તાર છે, ત્યાં એક વ્યક્તિ છે જેને ત્યાં એ ઘાયલ હાલતમાં છે, એ ગંભીર હાલતમાં છે અને લોહી લુહાણ હાલતમાં છે. તેના શરીર ઉપર જાણે પથ્થરના ઘા મારેલા હોય તેવું દેખાઈ રહ્યું હતું. 108 અહીંયા પર પહોંચે છે અને સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે, પરંતુ ડોક્ટરો આ વ્યક્તિને મૃત જાહેર કરે છે. એવું જાણવા મળે છે કે આ મૃતક વ્યક્તિનું નામ પુનાભાઈ બાબુભાઈ સોલંકી છે, જે વેરાવળના આવાસ વિસ્તારમાં રહેતો હતો અને તેની ઉંમર લગભગ 50 વર્ષની આસપાસની હતી. પરંતુ ત્યાં એક વ્યક્તિ અન્ય પણ મારામારીને લઈને ત્યાં સારવાર લેતો હોય છે, જે 30 વર્ષનો છે અને એવું મનાય છે કે આ જે મૃતક પુનાભાઈ છે તેનો એ વ્યક્તિ સાળો થતો હતો, જેનું નામ છે સંજયભાઈ બાબુ બધાભાઈ સોલંકી, જેની ઉંમર આશરે 30 વર્ષની છે. અને એ સારવાર લીધા બાદ ત્યાંથી ફરાર થઈ જાય છે એવી ચર્ચાઓ છે. અનેક મીડિયાએ દાવો કરે છે અને એવી પણ આશંકા છે કે પુનાભાઈ બાબુભાઈ સોલંકીનું જે મોત થયું છે તેમાં ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ તેના શાળા ઉપર આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસમાંથી પ્રાથમિક માહિતી એવી મળી છે કે વહેલી સવારે આ બંને દેવી પૂજક સમાજમાંથી છે, શાળો અને બંને, પરંતુ કંઈક વાતને લઈને બંને વચ્ચે માથાકૂટ થાય છે, બવાલ થાય છે સુભાષ રોડ ઉપર સટ્ટા બજાર વિસ્તારની અંદર. અને પથ્થરના ઘા ઝીકીને આ જે વ્યક્તિ ઉપર પથ્થરથી હુમલો કરવામાં આવે છે પુનાભાઈ સોલંકી ઉપર, અને તેના શરીરે અનેક પથ્થરના ઘા વાગે છે અને તે લોહી લુહાણ હાલતમાં ત્યાં ઢળી પડે છે. 108 તેને હોસ્પિટલ લઈ જાય છે, પરંતુ હોસ્પિટલે તબીબો તેને મૃત જાહેર કરે છે. વેરાવળના સિટી પીઆઈ હોય, ડીવાયએસપી હોય, એલસીબી હોય કે અન્ય પોલીસ કર્મી હોય, મોટો પોલીસ કાફલો છે જે સ્પોટ ઉપર પહોંચે છે, એ વિસ્તારને કોર્ડન કરે છે અને તપાસનો ધમધમાટ શરૂ કરે છે. જો કે હજુ સુધી આ સમગ્ર મામલે પોલીસે કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી કે આખરે પુનાભાઈની હત્યા કોણે કરી છે અને શું કારણે કરી છે અને આરોપી ક્યાં છે. આ 3 સવાલોના જવાબ છે જે હજુ મીડિયા સુધી પહોંચ્યા નથી. જો કે હવે પોલીસ આ સમગ્ર મામલે આવતીકાલે ખુલાસો કરે તેવું લાગી રહ્યું છે. બીજી પણ એક આંચકાજનક ઘટના છે તે આપણા ગીર પંથકમાં બની છે. રાજકોટનો જે દીકરો છે જે અહીંયા પર પહોંચ્યો હતો, એ વિદ્યાર્થી છે જે બધા વિદ્યાર્થીઓ સાથે તે પ્રવાસમાં આવ્યો હતો, પરંતુ આજે આ કરુણ દ્રશ્યો છે તે તલાલાની સરકારી હોસ્પિટલ ખાતે જોવા મળ્યા છે. જાણકારી મળી રહી છે કે રાજકોટમાં એક નવયુગ કરીને સ્કૂલ છે અને આ સ્કૂલના પ્રવાસ માટે 3 બસોમાં લગભગ 157 જેટલા વિદ્યાર્થીઓ છે તે રાજકોટથી આજે ગીર સોમનાથની મુલાકાતે હતા. સોમનાથ મહાદેવના આ વિદ્યાર્થીઓએ દર્શન પણ કર્યા હતા. લગભગ 12 જેટલા શિક્ષકો હતા, 157 વિદ્યાર્થીઓ હતા અને એવું મનાય છે કે 950 રૂપિયા ફીસ ચૂકવીને આ સ્કૂલ પ્રવાસ માટે વિદ્યાર્થીઓ અહીંયા પર આવ્યા હતા. એમણે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને દર્શન કર્યા બાદ આ વિદ્યાર્થીઓને એવું કહેવાય છે કે દેવળિયા પાર્ક છે જે સાસણની અંદર, ત્યાં સિંહ દર્શન માટે ત્યાં લઈ જવાના હતા અને ત્યાં એ લોકો રવાના થયા હતા. પરંતુ સાસણ તલાલા રોડ ઉપર સાસણ નજીક એક ધ ગીર ગેટવે નામની હોટેલ આવે છે, રિસોર્ટ છે, અને આ રિસોર્ટમાં બસોને રોકી દેવામાં આવે છે. ત્યાં વિદ્યાર્થીઓને જમાડવાના હતા એવું કહેવાય છે. અમને જે પ્રાથમિક માહિતી મળી છે એ મુજબ કે ત્યાં વિદ્યાર્થીઓને જમવા માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ એક વિદ્યાર્થી છે જેનું નામ હાર્દિક બારૈયા છે, જે ધોરણ 8માં અભ્યાસ કરતો હતો અને તેની ઉંમર લગભગ 13 વર્ષની આસપાસની છે. આ વિદ્યાર્થી અચાનક સ્વિમિંગ પુલ છે ત્યાં ડૂબે છે, જેની જાણકારી અન્ય વિદ્યાર્થીઓ શિક્ષકોને અથવા તો હોટલ સંચાલકોને આપે છે.
તાબડતોબ તેને પાણીની બહાર કાઢવામાં આવે છે. આ હોટલ સંચાલક છે તેની સાથે જ્યારે મારે વાત થઈ હતી તો તેનું કહેવું હતું કે સ્થાનિક હોસ્પિટલ લઈ ગયા હતા, ત્યાં સારવાર ના મળી એટલે તાત્કાલિક તેને તલાલા સરકારી હોસ્પિટલ ખાતે 108 દ્વારા લાવવામાં આવ્યા હતા. પરંતુ સરકારી હોસ્પિટલ ખાતે જ્યારે લાવવામાં આવ્યા ત્યારે અહીંયા પર ડોક્ટરોએ આ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો હતો. આ વિદ્યાર્થીના માતા પિતા છે તેને જાણ કરવામાં આવી હતી અને તે રાજકોટથી અહીંયા પર આવવા માટે રવાના થઈ. બીજી તરફ આ જે પ્રવાસમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા તેને દેવળિયા પાર્ક જવાનું હતું, પરંતુ આ કારણે તેનો પ્રવાસ ચૂકાવી દેવામાં આવે છે. સીધો આ પ્રવાસ વિદ્યાર્થીઓ હતા તેને રાજકોટ રવાના કરવામાં આવે છે. 3 શિક્ષકો છે તે અહીંયા પર રોકાય છે, કારણ કે આ વિદ્યાર્થીની લાશ છે તે તાલાલા સરકારી હોસ્પિટલ ખાતે હતી. તેના માતા પિતા આવી રહ્યા હતા અને એના માતા પિતા જ્યારે આવ્યા ત્યારે જે દ્રશ્યો સર્જાયા એ ખૂબ કરુણ હતા. સૌ કોઈની આંખોમાં પાણી આવી ચૂક્યા હતા, કારણ કે એ માતાનું આક્રત છે તે જોઈ શકાય તેવું. સામાન્ય રીતે આપણા દીકરા હોય, આપણા પરિવારજન હોય, એ જ્યારે પ્રવાસમાં જતા હોય છે ત્યારે ખુશી થતી હોય છે, પરંતુ ઘણી બધી વખત વિદ્યાર્થીઓને તેના વાલીઓ ના પાડતા હોય કે પ્રવાસમાં નથી જવું, તો બાળકોને દુઃખ લાગતું હોય છે. અને ઘણા માતા પિતા છે તે આ કારણે અંદાજ બાળકોને તેના સાથી બાળકો હોય છે જેના કારણે પ્રવાસમાં જવા દેતા હોય છે. પરંતુ આ દુઃખદ અને પીડાદાયક ઘટના છે તે આજે સાસણની અંદર ઘટી છે. કહેવાનો મતલબ એ છે કે ત્યાં સીસીટીવી ફૂટેજ છે કે નહીં એ મોટો સવાલ છે. શાયદ આ તપાસ છે તે મેનરેડા પોલીસ કરશે, પરંતુ એ ધ ગીર ગેટવે હોટેલ રિસોર્ટ છે, ત્યાં સ્વિમિંગ પુલ છે, ત્યાં કઈ રીતે વિદ્યાર્થી ડીગો છે, જો એના સીસીટીવી બહાર આવે તો સમગ્ર જાણકારી છે તે પણ બહાર આવે તેમ છે કે આખરે આ વિદ્યાર્થી છે તે અન્ય વિદ્યાર્થીની સાથે હતો તો કઈ રીતે એનાથી અલગ થઈને અહીંયા પર પહોંચ્યો હતો, શું એ ડૂબતો હતો ત્યારે કોઈ ત્યાં હતું કે કેમ, શું સ્વિમિંગ પુલની ત્યાં કોઈ દેખરેખ રાખે છે કે કેમ, શું આમાં કાયદા કાનૂનનું પૂરું પાલન થાય છે કે કેમ. જો કે આવા સવાલો ઉઠી રહ્યા છે, પરંતુ એ હવે પોલીસ તપાસનો વિષય છે. અને સીસીટીવી હવે બહાર આવે છે કે કેમ, સીસીટીવી ત્યાં છે કે કેમ, અને સીસીટીવી છે તો એ ચાલુ હતા કે કેમ, આ સવાલો એટલા માટે થઈ રહ્યા છે કે હજુ સુધી કોઈ સીસીટીવી બહાર નથી આવ્યું. હવે પોલીસ તપાસનો વિષય છે. અમે આ મુદ્દે કોઈ દાવો નથી કરતા કે કોઈ પુષ્ટિ નથી કરતા. સવાલ એ છે કે સાવધાની, સતર્કતા જરૂરી છે. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનું છે કે આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. ધન્યવાદ.